વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 1.1 ના આપણે દાખલા જોઈએ. અત્યાર સુધી આપણે વિડીયો 1માં ઇન્ટ્રોડક્શન જોયું હતું, બરાબર છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે, નીચેની દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવો. તો આપણે ગુણાકાર રીતે કેવી રીતે દર્શાવાય છે આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા. તો એ રીતે આપણે દાખલો ગણીએ. પહેલો દાખલો છે 140. એને આપણે વૃક્ષની રીતે કરીએ તો બરાબર છે. તો 0 છે એટલે 2 વડે ભાગી શકાય. જે સંખ્યાને અંકમાં બેકી સંખ્યા અથવા 0 હોય તો એને 2 વડે ભાગી શકાય. આપણે ચાવી 5મા છઠ્ઠા ધોરણમાં આવતી. જે વડે ભાગો છો એ ડાબી બાજુ 2 વડે ભાગીએ. 2 વડે ભાગીએ એટલે કેટલા આવે? 70. કેટલા આવે? 70 દુ 140. તો વળી 70 ને ભાગવાના. હજી 0 આવે છે માટે 2 વડે ભગાશે. 2 વડે શું થશે? ભગાશે. તો 2 વડે ભાગો. તો 2 વડે ભાગશો તો કેટલા આવશે? 35. 35 દુ 70. હવે 2 વડે નહીં ભગાય, કારણ કે એને શૂન્ય કે બેકી સંખ્યા આવતી નથી. તો અવિભાજ્યનો નિયમ છે, અહીંયા પહેલા 2 વડે ભગાય, પછી 3 વડે ભગાય, પછી 5 વડે ભગાય, પછી 7 વડે ભગાય, પછી 11 વડે ભગાય, પછી 13 વડે ભગાય, પછી 17 વડે ભગાય, પછી 19 વડે ભગાય, પછી 23 વડે. આ બધી અવિભાજ્ય સંખ્યાનો ક્રમ જાળવવો જોઈએ. 2 પછી ના આવે તો 3 વડે. 3 વડે ક્યારે ભગાય? કે જે આંકડો છે એનો સરવાળો કરો 8 થાય છે. તો 8 એ 3ના પાડામાં ના આવે તો એને 3 વડે નહીં ભગાય. 5 વડે કોની ભગાય? કે જે સંખ્યાનો એકમના 0 કે 5 હોય 5 વડે ભગાય. તો આનો 0 કે 5 છે તો એને 7 50 35 5 વડે ભગાશે. તો કેના વડે ભગાશે? 5. અને અહીંયા આવશે 7. બરાબર છે. હવે પડી ગયા. હવે 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એલ આકારમાં લખવાના. કેને આકારમાં લખવાના? એલ આકારમાં. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ડાબી બાજુના આંકડા લેવાના, એલ આકારમાં લખી નાખવાના. તો 140 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આ એનો અવિભાજ્ય અવયવી રીતે એનો જવાબ આવે. એકદમ સિમ્પલ છે, બરાબર છે. આ રીતે એનો જવાબ આવશે. 2 વખત આવે છે એટલે ઘાતાંક અવયવોના ગુણાકારની ઘાતની રીતે લખી નાખવાના છે. બરાબર, આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા હતા. આ અવિભાજ્ય ગુણાકારની તરીકે, આ ઘાતની તરીકે લખવાનું. આપણે લખ્યું છે ગુણાકાર તરીકે, પણ આપણે એને અંતિમ પદ સુધી એટલે ઘાત તરીકે લખાવશું. શું કામ? કે જવાબમાં ઘાત તરીકે દર્શાવેલા છે. બરાબર, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 અને ગુણાકાર કરીએ. 2 દુ 4 50 20 સત્તા 140 થાય. જે હવે હોય એના ગુણાકાર કરો તો એનો 140 ને આવે. હવે દાખલા નંબર 2 લઈએ. દાખલા નંબર 2 156 ના અવયવ પાડવાના છે. તો 156 ના આપણે વૃક્ષની રીતે પાડીએ તો બેકી સંખ્યા છે 6 એટલે 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગીએ તો 2 સત્તા 14 ને 2 અઠા 16 78 આવે. કેટલા આવે? 78. 78 હજી બેકી સંખ્યા છે, એને આપણે 2 વડે ભાગીએ તો 39 દુ 78. 2 તેરી 6 2 નવા 18. બરાબર છે. હજી 2 વડે નહીં ભગાવે, કારણ કે આની સંખ્યા જે છે એ બેકી સંખ્યા 9 નથી. તો હવે 3 નો વાર હોય. 3માં 9 ને 3 12 થાય છે. 12 3ના પાડામાં આવે છે એટલે એને 3 વડે ભાગી શકાય. તો 3 વડે ભાગીએ તો 13 તેરી 39. 13 તેરી 39 3 વડે ભગાય. એને આપણે એલ આકારમાં લખીએ તો શું આવશે? 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હવે એને ઘાતાંકની રીતે લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. આ તમારો જવાબ આવશે. એકદમ ઈઝી અને સરળ છે, બરાબર છે. એવી રીતે હવે 3825 3825 ના પાડીએ તો દાખલા નંબર 3 3825 વૃક્ષની રીતે પાડીએ તો તમને એમ થશે કે અવિભાજ્યને આવી રીતે પાડી દો, પણ આપણી રીતમાં વૃક્ષની રીત આપી છે.
અવિભાજ્ય રીત આપી નથી એટલે આપણે કરો તો કોઈ વાંધો નથી, પણ વૃક્ષની રીત આપી છે માટે વૃક્ષની રીતે હવે ઉપાડવાના. હવે આને 2 વડે નહીં ભગાય કારણ કે છેલ્લે બેકી સંખ્યા નથી. બરાબર છે. તો હવે 3 નો વાળો હોય તો 3 નો વાળામાં શું જોવાનું? સરવાળો કરો. 3 ને 8 11 2 13 5 18 18 થાય છે માટે 3 વડે એને ભગાશે. તો 3 વડે ભાગીએ તો 3 એકુ 3 3 દુ 6 બાકી વધ્યા 2 બગડો લગાડો એટલે 22 3 સત્તા 21 1 વધ્યો 3 પચ્ચા 15 1275 થયા. હવે 3 વડે ભગાશે. 3 ને 7 10 ને 5 15. હા, હજી પણ 3 વડે ભગાશે. 5 વડે ભગાય પણ નહીં ભગવાના, પેલા ક્રમ જાળવવાનો. તમને એમ થાય કે સાહેબ 5 વડે ન ભગાય પણ વળી પાછા 3 વડે ભાગવા પડે. ક્રમ જાળવવાના, જે ક્રમ છે એ પ્રમાણે હાલવાનું. 3 ચોક 12 3 દુ 6 અને 3 પચ્ચા 15 3 ચોક 12 7 3 દુ 6 1 વધ્યો 5 વડે 3 પચ્ચા 15 બરાબર છે. 4 ને 2 7 ને 4 11. હવે નહીં ભગાય. હવે 11 સરવાળો થાય છે. 3 વડે ભગાશે નહીં. હવે 5 નો વાળો આવે તો 5 વડે ભગાશે. કેમ ભગાશે 5 વડે? કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એને 5 વડે ભાગી શકાય. તો એને 5 વડે ભાગશું તો 5 × 40 ને 5 5 25 બાકી બળે એટલે 85 આવશે. બરાબર છે. હજી 85 ને 5 વડે ભાગી શકાશે. એકમનો અંક શું છે? 5. તો 5 વડે ભાગી તો 17 50 85 કેટલા થાય? 5 એકુ 5 બાકી બધા 3 અને પછી 5 વડે 5 સત્તા 35 એટલે 17 આવે. 17 50 85 એને લખો એલ આકારમાં. એલ આકારમાં લખો તો 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. આ તમારો જવાબ આવે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. બરાબર છે. હવે ઓને ગુણાકાર તરીકે રીતે દર્શાવવાના છે. તો આ રીતે તમારો દાખલો થાય. સમજાઈ ગયું દોસ્તો? વારા ફરતી અવિભાજ્યનો ક્રમ જાળવવાનો છે. પહેલા 2 વડે ભાગવાના. 2 વડે કોને ભગાય? આપણે ચાવી નીચલા ધોરણમાં શીખી ગયા છીએ. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા બેકી સંખ્યા હોય તેને 2 વડે ભાગી શકાય. 3 વડે કોને ભાગી શકાય? કે જે સંખ્યા આપેલી એના અંકોનો સરવાળો કરવો હોય 3 ના પાડામાં આવતો હોય 3 વડે ભાગી શકાય. 5 વડે કોને ભાગી શકાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય એને ભાગી શકાય. 7 વડે તો ભાગવા જ પડે. 11 વડે તો કેને ભાગી શકાય? તો એક આંક મૂકીને બીજો આંક નો સરવાળો કરો તો 11 ના પાડામાં ભાગી શકાતો હોય તો 11 વડે ભાગી શકાય. બાકીની સંખ્યાઓને તમારે ભાગવા પડે. બાકીની ચાવીઓ આવતી નથી. જેમ જેમ દાખલો આવશે એમ તમને કરાવતો આવીશ. તો આ રીતે થાય. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે 5005. તો વૃક્ષની રીતે જોઈએ તો 2 વડે તો ભગાશે નહીં. એકમનો આંક બેકી નથી. 3 ની ચાવી પણ નહીં લાગે. 5 ને 5 10 સરવાળો થાય. 3 ના પાડામાં ના આવે. 5 ની ચાવી લાગશે. જે એકમનો આંક 0 કે 5 હોય તેને 5 વડે ભાગી શકાય. તો 5 વડે ભાગીએ. 5 વડે ભાગીએ તો 5 એકુ 5 0 0 અને 5 એકુ 5 1001 આવે. બરાબર છે. હવે આપણે આને 2 ની ચાવી પણ નહીં લાગે. 3 ની પણ નહીં લાગે. 2 સરવાળો થાય. 5 ની પણ નહીં લાગે. તો હવે 7 7 તો વડે ભાગવા પડશે. 7 ભાગી જુઓ. 7 એકુ 7 બાકી વધ્યા 3 7 ચોક 28 બાકી વધ્યા 2 7 તેરી 21. તો એને તમે 2 વડે ભાગશો તો નહીં ભગાય. 3 વડે નહીં ભગાય. 5 વડે પણ નહીં ભગાય. એને સીધા 7 વડે ભગાશે. કેટલા વડે ભાગશે? 7 વડે. 1001 એટલે 7 એકુ 7 બાકી વધ્યા 3 10 માંથી ઉપરથી 30 થયા. 7 ચોક 28 બાકી વધે 7 તેરી 143 થયા. કેટલા થયા? 143. હવે 143 પણ 7 વડે નહીં ભગાય. ભગાશે 7 વડે નહીં ભગાય. 143 4 3 7 7 14 નહીં ભગાય. તો 143 ને કેના વડે ભગાય? 7 પછી કોનો વારો આવે છે? 11 નો. જોઈ લઈએ.
11નું બરાબર છે। જો 11 વડે ભગાય કરી તો 1 મૂકીને એક આની ચાવી આમ તો આમ છે, એકી બેકી એકી, એટલે એકી પેલા આંકડાને 1 માનવાનો, બીજા આંકડાને 2 માનવાનો, ત્રીજા આંકડાને 1 માનવાનો। એ 1 લીટા વાળો સરવાળો 4 ને 2 લીટા વાળો 4 બંને સરવાળા સરખા થતા હોય તો હંમેશા 11 વડે ભાગી શકાય, યાદ રાખવાનું। તો એને 11 વડે ભાગી શકાય, નહીંતર ભાગી લેવાય। આમ 143 છે, એને તમે 11 વડે ભાગો, 11 એકા 11, 14 માંથી 11 3, બાકી તો 11 તેરી 33, તો એને પાછા 11 વડે તમે ભાગી શકો। તો 11 વડે ભાગીએ તો કેટલા આવે છે? 13। બસ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આપણે અવયવ થઈ ગયા પૂરા। એને આપણે એલ આકારમાં લખવું હોય તો 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13। આમાં કોઈ પણ ઘાત આવતો નથી 2 વાર, એટલે કાંઈ વર્ગ લખવાની જરૂર નથી, સીધો આ એનો જવાબ આવે છે। તો આ રીતે તમે એને લખી શકો। દાખલા નંબર 5, દાખલા નંબર 5 ની અંદર દોસ્તો 7429 છે, તો એને તમે વૃક્ષની રીતે હવે ઉપાડી તો 2 વડે પણ નહીં ભગાય, બેકી સંખ્યા નથી છેલ્લે, સરવાળો કઈ તો 9 2 11 4 15 ને 7 22 થાય છે, ત્રણના પાડામાં ના આવે। 5 વડે પણ નહીં ભગાય, કારણ કે 5 છે છેલ્લો એકમનો આંક કે દશકનો આંક નથી, નહીં ભગાય। 7 વડે પણ ભગાય છે કે નહીં જોઈ લઈએ, બરાબર છે। 7 વડે ભગાતા હોય તો જોઈ લેવાના, નહીંતર કાંઈ નહીં। 7 એકુ 7 0, ઉપરથી ચોગડું, ભાગના લઈને મીંડું, 7 છક 42, ઉપરથી 9 તો શેષ વધશે, નહીં ભગાય। 7 વડે પણ નહીં ભગાય। 11 વડે ભગાય છે કે નહીં એકી બેકી કરી લઈએ। એકી બેકી એટલે કેવી રીતે? જો પેલાને 1, બીજાને 2, બીજાને 1, બીજાને 2, 2 વાળાનો સરવાળો 13 ને 1 વાળાનો 9 સરખો થતો નથી, માટે 11 વડે ભાગી શકાશે નહીં, તો સીધો આવશે 13 નો। 13 વડે ભાગી શકાય કે નહીં જોઈ લઈએ। 13 × 5 = 65, 13 × 6 = 78, 13 × 5 = 65, બાકી વધ્યા 9, 13 × 7 = 91, બાકી વધ્યા 1 0, ઉપર લીધો 9, 13 વડે પણ ભગાશે નહીં, તો 13 વડે પણ નહીં ભગાય ભાઈ। તો હવે ઠેઠ આવ્યો 17 નો વાર, કોનો વાર આવ્યો? 17 નો। તો 74 19 ભાગ્યા 17, 17 ચોકુ 68, બાકી વધ્યા 6, ઉપર લીધો બગડો, 17 તેરી 51, બાકી વધ્યા 11, 119, 17 7 79, 119, 17 વડે ઠેઠ ભગાશે તો 17 અને 437 આવ્યા। કેટલા આવ્યા? 437। હવે 437 ને 2 વડે નહીં ભગાય, 5 વડે નહીં ભગાય, 5 વડે પણ નહીં ભગાય, 7 વડે પણ 7 છક 42, 17 થી નહીં ભગાય, 11 વડે એક બેકી બરાબર નથી, 17 વડે તો ભગાતા નથી, 17 ચોકુ 68, 17 વડે પણ નથી ભગાય, 17 દુ 34, બાકી વધ્યા 7, તો 77 થાય, ન ભગાય। 19 વડે ભાગીએ તો 437 ભાગ્યા 19, 19 દુ 38, બાકી વધ્યા 5 57, 19 તેરી 57, 19 વડે ભગાય છે, કેટલા વડે ભગાય છે? 19 વડે। એટલે આવો દાખલો આવે તો તમારો થોડોક ટાઈમ બગડે। 19 વડે ભાગ્યા, બરાબર છે, તો 19 વડે ભાગ્યા તો કેટલા આવ્યા? 19 દુ 38 અને 19 337, 19 દુ 38, 19 57 થાય, 19 દુ 38, બાકી વધ્યા 5, 19 23 વધ્યા, કેટલા વધ્યા? 23। હવે 23 તો અવિભાજ્ય સંખ્યા છે, 23 ને 23 વડે ભગાય, આમ ભાગવા હોય તો ભાગી જોવાના, કે કંઈ લખવાની જરૂર નથી। ઘણી વખત તો આવી રીતે કહે છે 23 આમ જવાબ આવે, તો એલ આકારમાં આપણે લખી નાખીએ તો 74 29 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23, આ તમારો જવાબ થાય, બરાબર છે।
તો મિત્રો આ 5 દાખલા અવિભાજ્ય અવયવોની રીતે ગુણાકાર તરીકે આપણે દર્શાવ્યા. જ્યાં ગુણાકાર રીતે દર્શાવવાના હતા ત્યાં ગુણાકાર રીતે દર્શાવ્યા, અને જ્યાં ગુણાકારના ઘાત સ્વરૂપે દર્શાવવાના હતા ત્યાં ગુણાકારના ઘાત સ્વરૂપે આપણે દર્શાવ્યા. તો આ રીતે દાખલા નંબર 1 પૂરો થાય છે. બરાબર છે? તો મારો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ.